નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। અમદાવાદ હાથીજન સર્કલ પાસે ટેક્સી ડ્રાઈવર દ્વારા મીટિંગ યોજાઈ। અમદાવાદ હાથીજન સર્કલ પાસે 200થી વધુ ટેક્સી ડ્રાઈવર આ મીટિંગમાં જોડાયા હતા। ઉબેર એપ દ્વારા ટેક્સી ડ્રાઈવરને બાઇક તેમજ રિક્ષા કરતાં ભાડું યોગ્ય આપવામાં આવતું નથી, તો યોગ્ય ભાડું આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઉબેર એપ દ્વારા ટેક્સી ડ્રાઈવરને 1 કિલોમીટરે પ્રતિ ₹6 થી ₹7 આપવામાં આવે છે, તો બાઇક તેમજ રિક્ષા ચાલકોને જે 10 થી ₹13 ચૂકવવામાં આવે છે। તો અમારી માંગણી છે કે અમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। અમદાવાદના જે તે વિસ્તારના ટેક્સી ડ્રાઈવર યુનિયન સાથે જોડાય તો તે ટેક્સી ડ્રાઈવરની ટ્રીપ ઉબેર દ્વારા તેને ટ્રીપ આપવામાં આવતી નથી। ગુજરાત સરકાર દ્વારા ઓલા, ઉબેર અને રેપિડોને ₹25 ભાડું નક્કી કરવામાં આવ્યું છે। સરકાર ગાઈડલાઇન પ્રમાણે ટેક્સી ડ્રાઈવરને ભાડું ચૂકવવા આવતું નથી। બ્યુરો રિપોર્ટ, રંજીતસિંહ સિંધવ, અમદાવાદ। મારું નામ ચંદ્રેશ છે। હું એક ટેક્સી ડ્રાઈવર છું અને મારી સરકારથી અપીલ છે કે હમણાં ઘણા ટાઈમથી ટેક્સી ડ્રાઈવર બધા ભાઈઓને ભાડું ઘણું ઓછું આપવામાં આવે છે, બરાબર। તમે જોશો ઘણી બધી જગ્યાએ, ઘણી બધી સિટીમાં ટેક્સી ડ્રાઈવરોએ હડતાલ કરી છે, પણ અમે અત્યારે ગુજરાતમાં હડતાલ કરી નથી। અમે સરકારને એક માંગ કરીએ છીએ કે અમારું ભાડું જે રિક્ષા છે, બાઇક છે, એની તુલનામાં ઘણું ઓછું છે। એટલે સરકારને એક અપીલ છે કે અમારું ભાડું ટેક્સી પ્રમાણે એ ભાડું અમને વધારીને આપે, કેમ કે ઘણા ટાઈમથી તમે જોશો કે ગેસનો ભાવ વધે છે, બરાબર, પણ ગાડીઓના, ટેક્સીઓના ભાડા નથી વધતા। એ અમારી સરકારને માંગ છે। અને જે અમારી કંપની છે ટેક્સી ડ્રાઈવરની, ઓલા, ઉબેર, રેપિડો, બરાબર, ઘણી આ ત્રણેય કંપની ઓનલાઈન કંપનીઓ છે, બરાબર, એ ટેક્સી ડ્રાઈવરોનું કશું સાંભળતી નથી। ખાલી બસ એક કસ્ટમરોને પક્ષ લે છે, કસ્ટમરોની જ કમ્પ્લેનો સાંભળે છે। કસ્ટમર કમ્પ્લેન કરે, બરાબર, તો અમારા ટેક્સી ડ્રાઈવરોના એકાઉન્ટમાંથી પૈસા માઇનસ કરી નાખે છે। જ્યારે અમે કસ્ટમર કેરમાં કોલ કરીએ તો ડ્રાઈવર ભાઈઓને કોઈ જવાબ જ નથી આપતા અને અમને કહી દે છે આ કરીશું એમ કરીને અમારા કોલ ડિસ્કનેક્ટ કરી નાખે છે, કાં તો વેટિંગમાં મૂકી દે છે। એટલે અમારી એ માંગણી છે કે જે ઓલા, ઉબેર કંપની છે એ જેમ કસ્ટમરોનું સાંભળે છે એમ અમારા ડ્રાઈવર ભાઈઓનું બી સાંભળે। ડ્રાઈવર ભાઈઓના હિતમાં કોઈ પક્ષ કશું બોલે, બરાબર। અને અમારા ડ્રાઈવરોને જોશો તમે કે ટેક્સીઓમાં ઘણા બધા ખર્ચા આવે છે, બરાબર, જેમ ટેક્સી મેન્ટેનન્સનો ખર્ચ છે, ટેક્સ છે, બરાબર। અને અત્યારે અમારે એવું છે કે ઘણી બધી કંપનીઓ છે ને પ્રાઇવેટ નંબર પ્લેટની ગાડીઓ કરી નાખી છે, પ્રાઇવેટ ગાડીઓ ફેરવે છે, બરાબર। અને અમારે ટેક્સી ડ્રાઈવરોને દર વર્ષે ટેક્સીનો ટેક્સ આવે છે 20,000 થી 25,000 રૂપિયા, એ અમારે ભરવો પડે છે। તો કાં તો તમે સરકાર બધાને એક સરખું કરી નાખો કે અમને બી વ્હાઇટ નંબર પ્લેટ કરવી હોય તો અમને બી વ્હાઇટ નંબર પ્લેટ કરી નાખો, કાં તો ટેક્સી ચલાવે તો એકલી ટેક્સી ચલાવો। અને જે બાઇક છે, બરાબર, બાઇકને વ્હાઇટ નંબર પ્લેટની પરવાનગી આપી છે તો એમને બી યલો નંબર પ્લેટ કરીને એમની જોડે બી ટેક્સ લે અને અમારો બી ટેક્સ લેતી હોય એ રીતે બાઇકવાળાનો બી ટેક્સ લે। કંપની, ઓલા કંપની, રેપિડો કંપની, બધી કંપનીઓ અમને છે ને ₹6 થી ₹7 ભાડું આપે છે પર કિલોમીટરે, બરાબર। અને ટેક્સી છે, ટેક્સીને ₹6-7 આપે છે, બાઇક અને રિક્ષાને અમારા કરતાં ઘણું વધારે આપે છે, બરાબર। અને ગવર્મેન્ટે જે તે ટાઈમે નક્કી કર્યો તો ભાવ ટેક્સી માટે એ સમથિંગ ₹22 થી ₹25 હતો, બરાબર। પહેલાં ₹22 થી ₹25 આપ્યો, પછી એ બંધ કરી દીધો, બરાબર। અને હવે અમારી માંગ સરકારને એવી છે કે જે ભાડું નક્કી કર્યું એ ભાડું સ્ટડી અમને આપે, નક્કી કરેલું છે, અમને પોસાય એવું, બરાબર। ગવર્મેન્ટે નક્કી કર્યું ₹22 થી ₹25 આ માંગણી છે સરકાર જોડે, ઉબેર કંપનીઓ સામે, બરાબર। અને સરકાર આ અમારી કમ્પ્લેન જો સાંભળશે, અમારી વાત સાંભળશે, બરાબર, તો ઠીક છે। બાકી આવનારા સમયમાં ઘણા 2-4 દિવસ પછી, અઠવાડિયા પછી અમે રાહ જોઈશું અને જો એ કમ્પ્લેન અમારી નહીં સાંભળવામાં આવે તો અમે કલેક્ટર કચેરીએ, બરાબર, કલેક્ટર કચેરીએ અમારા ડ્રાઈવર ભાઈઓ બધા જઈને અને આ અમારા રજૂઆત કરીશું અને અમારું આવેદન આપીશું, બરાબર। તો સરકારને અમારે એવી વિનંતી છે કે અમે આવું આગળ પગલું ના ભરીએ એ પહેલાં અમારા હિતમાં કોઈ નિર્ણય લાવી દે, બરાબર। અને અત્યારે તમે જોવું હોય તો ઘણી બધી જગ્યાએ આ ઓલા, ઉબેરના હડતાલો થઈને ત્યાં સોલ્યુશન આવી ગયું છે, પણ ગુજરાતમાં આનું સોલ્યુશન નથી આવ્યું। તો ગુજરાત સરકારને અમારી એ નમ્ર વિનંતી છે કે ઓલા, ઉબેર કંપનીને જે તમારે નિર્ણય લેવો લો અને અમારું ભાડું જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ ભાડું અમને નક્કી કરી આપો। જય હિન્દ, જય ભારત।